હેલો દોસ્તો, વેલકમ. તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? તો બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, અત્યારે ઘડિયાળમાં સાંજના 6 વાગી ગયા છે. આપણે જવું છે મામાદેવના મંદિરે પગે લાગવા માટે મિત્રો. તો ત્યાંનો વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો છે મિત્રો. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. જે આપણે વાલાસણ રોડ ઉપર, પાનેલીથી વાલાસણ રોડ ઉપર આપણે જે મામાદેવનું નાનું ને સુંદર હાઈ ક્લાસ મંદિર છે, ત્યાંનું હું તમને લોકેશન બતાવું મિત્રો. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. મિત્રો, આપણે આવી ગયા છે પાનેલીના બસ સ્ટેન્ડ ચોકમાં. તમે જોઈ શકો છો ભાઈ પાનેલીનું બસ સ્ટેન્ડ ચોક છે ભાઈ. જોઈ શકો છો મિત્રો, સામે દુકાનો કેવડો ટ્રાફિક છે ભાઈ. હોમગાર્ડ પણ એવી પૂરતી સેવા આપે છે. બસ સ્ટેન્ડનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. વાહન વ્યવસ્થા પણ સારી સાચવે છે મિત્રો. તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ, આપણે સામે એક લાલો ઉભો છે, સિંગ વાળો. લાલા, હા, તું સિંગ નો ધંધો કરે છે ને ભાઈ? હા. વ્હાઈટ સિંગ તો કેટલામાં વેચસ? 10 ની 2. 10 ની 2. હા ભાઈ, બહુ સારું કામ છે. ને સામે મિત્રો આપણે જોઈ રહ્યા છે, આપણે રાધિકા ટ્રાવેલ છે. એ બુકિંગ આપણે ઓનલાઈન ચાલુ છે. અમદાવાદ, વાપી, સુરત, વડોદરા, આણંદ, વિદ્યાનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ક્યાંય પણ તમારે ટિકિટ લખાવી હોય તો તેમના નંબર આપણે સંજયભાઈના છે, 92 259 40 69. આ બાજુ રાજુભાઈના છે. જોઈ શકો છો મિત્રો, તે નંબર ઉપર તમે ઓનલાઈન ટિકિટ લખાવી શકશો મિત્રો. પાનેલીના બસ સ્ટેન્ડ ચોકમાં છે. તો મિત્રો, આપણે ચાલો મામાદેવ પાસે જવું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેતો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે મામાદેવના મંદિરે પહોંચી ગયા છે. જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ. મિત્રો, દર્શન કરી લેજો મામાદેવના. જય મામાદેવ. ભાઈ, નાનું એવું મંદિર છે મિત્રો, પણ સરસ મજાનું મંદિર છે. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો, જ્યાં સીમાડાના મેલડીમાં ને બેસાડેલા છે. જય મેલડીમાં, સીમાડાના મેલડીમાં કહેવાય. હા ભાઈ, બાવેડાની નીચે આપણે મેલડીમાં બેઠા છે. ખીજડાની નીચે મામાદેવ બેઠા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને ઉપર જે લેઝર લાઇટ ચાલુ છે, હજી તો દેખાય નહીં મિત્રો, હજી તો આપણે હુજતું છે એટલા માટે. સામે લાઇટની પણ વ્યવસ્થા છે ભાઈ. મિત્રો, આ તો મામાદેવ છે ભાઈ, મામાદેવની સરકાર ભાઈ. માનો તો મિત્રો મામાદેવ છે. થોડોક મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ તમને એવો જોઈએ તો તમારા ધાર્યા કામ થાય મિત્રો. આવો એકવાર મિત્રો, આ મંદિર સરસ મજાનું છે. તમે જોઈ શકો છો, આ રોડ છે વાલાસણ તરફ. આ આપણે પાનેલી તરફ ગયો છે. પાનેલીથી 2 થી 2.5 કિલોમીટર આ મંદિર થાય છે મિત્રો. સામે તમને દેખાય છે તે ધજા જોઈ શકો છો મિત્રો, બરાબર છે. તો તમને બતાવું મિત્રો, સામે મેલડીમાંની ધજા છે. જય મેલડીમાં, પગે લાગી લેજો મિત્રો ભાઈ. આગળની સાઈડમાં પણ મેલડીમાંની ધજા છે, તમે સામે જોઈ શકો છો. સાથે ઉપર મામાદેવ છે, ધોરી ધજા. નીચે છે આપણે કેસરી ધજા મેલડીમાંની ભાઈ. મિત્રો, આ તો સીમાડાની સરકાર છે ભાઈ, સીમાડાની સરકાર. જે વાડી વિસ્તારમાં બાજુમાં જે આપણે મામાદેવ બેઠા છે, તે તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ, બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો. આવો મિત્રો, ક્યારેક દર્શન કરવા આવો.
આપણે પાનેલીવાળા મિત્રો તો આવો યાર, સરસ મજાની આ જગ્યા છે, તમને બહુ આનંદ થશે મિત્રો. આ ટાઈમે આવો ને તમને મિત્રો બહુ મજા આવે, આનંદ થાય. જેમ વાડીમાં બધું મોલ ઉપર હરીભરી અને મિત્રો સીમની હવા એટલે બહુ બસ આનંદ થાય મિત્રો. બાકી શું બીજું મિત્રો, મામાદેવના દર્શન કરી લેજો મિત્રો. બાકી મિત્રો આ જગ્યા જે તમને બતાવું છું અત્યારે નાની સિમ્પલ જગ્યા છે મંદિરની, બરાબર છે. હજી તો નાની એવી જગ્યા છે. બાકી મને મામાદેવ ઉપર એટલો વિશ્વાસ છે કે એક દિન સમય તમે મિત્રો યાદ કરજો, આ જગ્યા ઉપર સરસ ને મોટું મંદિર બનાવવામાં આવશે મિત્રો. મને મામાદેવ ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે મિત્રો. આ તો મિત્રો તમને શ્રદ્ધા હોય તો બધું થાય, બાકી મને એટલો વિશ્વાસ છે કે આ જગ્યા ઉપર સરસ મંદિર એક બનવાનું છે મિત્રો. તો મિત્રો આ મામાદેવની જગ્યા ઉપર એક સરસ મજાનું એક લોકેશન છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. મેં તો મિત્રો ક્યારનો અહીંથી ઊભો, જ્યારે કોઈ પણ મિત્રો અહીંથી બાઇક લઈને નીકળે કે ફોર વ્હીલ લઈને નીકળે કે કોઈ પણ વાહન લઈને નીકળે તો મામાદેવને હોર્ન વગાડે છે, બરાબર, અને નમીને જાય છે મિત્રો. તો બહુ સારું કહેવાય મિત્રો. આ બધું શ્રદ્ધા છે ને વિશ્વાસ છે મિત્રો, બરાબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો આપણે હવે પાછું જવાનું છે ઘર સાઈડ મિત્રો. વિડીયોમાં બની યાર. મિત્રો આપણે આપણા ઘરે પાછા પહોંચી ગયા છે. તો મિત્રો આ નાનું હાઈ ક્લાસ તમને મામાદેવનું મંદિર દેખાડ્યું, સીમાડાની સરકાર કહેવાય. અને જે મેરડીમાં જે સીમાડાની સરકાર છે, મેરડીમાં પણ બાજુમાં બેહાડેલ છે, તેમના બધાના મેં તમને દર્શન કરાવ્યા. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. અને કોમેન્ટમાં મિત્રો લખજો જય મામાદેવ સીમાડાની સરકાર. તો મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવો છે. તો બધાને જય માતાજી.